હલો એટલે 4 દિવસ એટલું કમ્પ્લીટ થયું પછી કેટલુંક યાદ હવે રહે છે. રોજ ધીરે ધીરે થોડુંક વધારે યાદ રહેતું જવું જોઈએ. પહેલા દિવસે એવું હતું કે આટલી ક્વોન્ટિટી યાદ રહેતી નથી. એકવાર પાછું વાંચવાનું એટલે યાદ રહી જાય. 2-3 વાર તો વાંચવું જ પડશે તો જ થશે. ચલો ભાઈ, આજે આપણા ડે 5માં આપણો ટોપિક છે 4 ડેફિનેશન કરવાનો. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ એક્યુરેસીથી. ચાલો, હમણાં કાંઈ જ નથી લખું, પહેલાં સરખું શીખી ગયો એકવાર. આવા 2 શબ્દ આપણે ભેગા બોલ્યા રાખ્યા ઘણી વાર, એક્યુરેસી અને પ્રિસિઝન. તો આવું એક MCQ માટે બનાવી શકાય. એક્યુરેસી, પ્રિસિઝન, એરર અને ફોર્થ છે કરેક્શન, જે આપણે હમણાં જ વાત કરી. પાછું આમાં ઈ જ આવી ગયું. જો હવે ફિઝિક્સ. તો આ 4 ઓપ્શન જ છે. ડેફિનેશન પૂછી શકે, એના 4 ઓપ્શન આ રહ્યા. પણ હવે આપણે ડેફિનેશન નથી લખવી. હા, તો ખબર તો પડી જાય ક્યુ ટર્મ છે. આવું સિમ્પલ જ છે, કાંઈ છે નહીં. પણ આવું સમજવા માટે વળી મારે એક્ઝામ્પલ તો દેવા જ પડશે. એના વગર આ ફિઝિક્સ આવડે જ નહીં. કે આપણે એક કામ કરીએ, અહીંયા એક એ મીટર છે. એ મીટર કરંટ માપે. એ મીટર કરંટ માપે. ચાલો, તો અહીંયા કરંટ મેઝર થાય છે. તો 1 મીટર જે છે એ કરંટ માપે છે 10.1 એમ્પિયર. બીજું મીટર જે છે એ કરંટ માપે છે 10.3 એમ્પિયર. તો કયું મીટર વધારે એક્યુરેટ કહેવાય? બોલો, 10.1 ક્યાંથી કહી શકો? ખરેખર કરંટ હતો 10.5 એમ્પિયર. લ્યો, લેતા જાઓ. તો 10.3 એમ થોડું હાલે. તો હવે સમજ્યા ને? એટલે તમે આન્સર ખરેખર આપી જ નહોતા શકતા. 10.1 કે 10.3 આપી ના શકો જ્યાં સુધી તમને આ ખબર ના હોય. એને કહેવાય ટ્રુ વેલ્યુ. સાચી વેલ્યુ તો ખબર હોવી જોઈએ ને. તમે 10.1 કરી દીધું, કાં તમને એમ લાગ્યું 10 એમ્પિયર હશે, એટલે જ મેં 10.5 કર્યું. તમે 10.3 કર્યો હોત તો હું 10 જ કરત પાછો. એ ફાઇનલ જ હતું. તો પણ ખબર પડી ને, તમે કહી ના શકો જ્યાં સુધી તમારી પાસે ટ્રુ વેલ્યુ ના હોય. પણ તો હવે કામ કરીએ, હવે સાચું જ લખો. ખરેખર કરંટ કેટલો પાસ થાય? તો 1 મીટર 10.1 માપે છે, 1 મીટર 10.3 માપે. તો કોણ વધારે એક્યુરેટ થયું? તો તમે તરત કહી દીધું. તો બસ એ જ એની ડેફિનેશન છે. સો એક્યુરેસી ઇઝ ડિફાઇન્ડ એઝ અ ક્લોઝનેસ ટુ ધી ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુ સાથેની નજદીકતા. કે તમે જે મેઝર્ડ રીડિંગ લીધું એ ટ્રુ વેલ્યુથી કેટલું નજીક છે, તો એ મીટર વધારે એક્યુરેટ કહેવાય. જેમ એક્યુરેસી વધારે સારી, એમ એરર ઓછી કહેવાય. કેમ કે જો આ 10.1 મેઝર કર્યું 10ની બદલે, તો એરર ખાલી 0.1 ની થઈ. જ્યારે આમાં એરર 0.3ની થઈ ગઈ. તો એક્યુરેસી વધારે, એરર ઓછી થાય. એનો મતલબ કે બે ઇન્વર્સલી પ્રપોઝનલ છે, વ્યસ્ત પ્રમાણમાં છે. એક્યુરેસી ઓછી તો એરર વધારે કહેવાય. તો હાલો ભાઈ, 10.1 વાળું મીટર વધારે એક્યુરેટ થયું. તો જે કાંઈ પણ છે એ બધું હવે એક્યુરેટ છે કે નહીં તમને ખબર પડે કોના લીધે? ટ્રુ વેલ્યુ ઉપર જ આધારિત છે. હાલો, તો એક MCQ આવા બની શકે. હું તમને કહું, હું તો મોટી થિયરી બધું શીખવાડી. ભાઈ, એમાંથી કેમ ક્વેશ્ચન બની આપણે સોલ્વ કરશે એટલે આઈડિયા આવી જાય. ક્વેશ્ચન બની ગયો ને, ક્લોઝનેસ ટુ ધી ટ્રુ વેલ્યુ ઇઝ ડિફાઇન્ડ એઝ બ્લેન્ક. આઈડિયા 4 ઓપ્શન, કરેક્શન, પ્રિસિઝન, એરર. તો ખબર પડે ને હવે એક્યુરેસી આન્સર આવે. હવે બીજું વાત કરીએ. ચાલો, પ્રિસિઝન. બે વચ્ચે બહુ માઇનર ડિફરન્સ છે. પ્રિસિઝન ડઝ નોટ ડિપેન્ડ ઓન ટ્રુ વેલ્યુ. હાલો, તો એવો ક્વેશ્ચન કઈ વેલ્યુ ટ્રુ વેલ્યુ પર આધારિત છે? નથી. તો આ ટ્રુ વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ નથી. આને ટ્રુ વેલ્યુ વારે કાંઈ લેવા દેવા જ નથી. ટ્રુ વેલ્યુ જે હોય એ પોતાની રીતે જ જોઈ લે હોય. ડઝ નોટ ડિપેન્ડ ઓન ટ્રુ વેલ્યુ, પણ તો એ કોના ઉપર આધારિત છે? પ્રિસિઝન ડિપેન્ડ્સ ઓન 2 પેરામીટર્સ. 2 પેરામીટર ઉપર ડિપેન્ડન્ટ છે. એક તો આપણે કાલે શીખી ગયા, સિગ્નિફિકન્ટ ડિજિટ અથવા તો સિગ્નિફિકન્ટ ફિગર ઉપર આધારિત છે. જેમ સિગ્નિફિકન્ટ ડિજિટ વધારે એમ ઈ મીટર વધારે પ્રીસાઇઝ કહેવાય. 1 મીટરમાં 3 જ ડિસ્પ્લે છે, એટલે 3 પોઈન્ટ છે એમ. અને બીજા મીટરમાં 5 પોઈન્ટ છે, તો 5 પોઈન્ટવાળું મીટર એ વધારે પ્રીસાઇઝ કહેવાય. કેમ કે ઓલું મીટર તમને 10.3 જ માપી શકશે, ત્યારે ઓલું 10.259 હતું. નહીં, મારે 3 બનાવવું છે ને, તો આવું કરવું પડશે. 296 હતું. હવે સમજા, આનું રાઉન્ડ ઓફ કરું
તો ઉપરનું થઈ ગયું, પણ ખરેખર 10.3 નહોતું. જો બહુ ડિટેલમાં જોવા જાય 5 આંકડાવાળું હોત તો આન્સર કેટલો આવે? હા, તો આના સિગ્નિફિકન્ટ ડિજિટ વધારે છે તો મીટર વધારે પ્રિસાઇઝ કહેવાય. તો એક ફેક્ટર કોણ છે? સિગ્નિફિકન્ટ ડિજિટ. ટ્રુ વેલ્યુ વારે લેવા દેવા નથી. અને બીજું છે, લખ્યું વાંચો રિપીટેબિલિટી. રિપીટેબિલિટી. અરે વાહ, લીટી. રિપીટેબિલિટી ઉપર આધારિત છે. રિપીટેબિલિટી એટલે રિપીટ પ્લસ એબિલિટી. છોટુભાઈ, રિપીટ થવાની એબિલિટી. એકને એક વેલ્યુ રીડિંગ વારંવાર કેટલી વાર રિપીટ થાય છે એને કહેવાય રિપીટેબિલિટી. એટલે કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ માપ્યું તો માપે છે 10.5, 10.5, 10.5, 10.5. તો રિપીટેબિલિટી સારી છે, એટલે મીટર પ્રિસાઇઝ છે પણ એક્યુરેટ નથી. કેમ? ટ્રુ વેલ્યુ તો 10 છે અને માપે જે છેક 10.5, એટલે એક્યુરેટ નથી પણ પ્રિસાઇઝ છે. જોયું, બે વચ્ચે બહુ માઇનર ડિફરન્સ હતો. ચાલો હવે ખબર પડી ગઈ. તો એવું આપે ક્યુ પેરામીટર સિગ્નિફિકન્ટ ડિજિટ ઉપર ડિપેન્ડન્ટ છે કે રિપીટેબિલિટી ઉપર ડિપેન્ડન્ટ છે? રિપીટેબિલિટીનું બીજું વર્ડ રિપ્રોડ્યુસિબિલિટી છે. શું? રિપ્રોડ્યુસિબિલિટી. એક જ થયું કે એનું રીડિંગ પાછું જનરેટ થાય છે એમ. હાલો, તો 2 MCQ આવડી ગયા, ખબર પડી ગઈ. અને હવે આ બે વચ્ચેનો માઇનર ડિફરન્સ સમજાવો. આપણું જૂનું સેમ મને યાદ કરાવો એટલે તમને વધારે યાદ આવી જાય. આપણે કંઈક આવો એક્ઝામ્પલ તમને આપ્યો હતો, યાદદાસ્ત આવી જાય પાછી. અમુક નહોતા એ શીખી લેશે. ટાર્ગેટ હિટ કરવાનો હતો, 4 આપ્યા હતા ટાર્ગેટ. હા, એટલે એના એ તો બેસ્ટ એક્ઝામ્પલ છે સમજાવવા માટેનો કે ભાઈ હાલો તમને ટાર્ગેટ આપ્યો છે, આને હિટ કરવાના જ, આ ઢાંકણા મારવાના જ. આ ખબર જ હતી. જો તેદી તૈયાર જ હતો. યાદ આવ્યું ને? આ ટાર્ગેટ મારવાના છે. અહીંયા એક્યુરેસી ને પ્રિસિઝન માટે તો જરૂરિયાત છે. હલો ભાઈ, પેલું નિશાન. હલો, ઓલિમ્પિક. શું છે આ મીટર? એક્યુરેટ છે? નથી, કેમ કે ટ્રુ વેલ્યુ તો અહીંયા હતી. ક્યાં હિટ કરે? પ્રિસાઇઝ જ નથી. બીજું નિશાન એક્યુરેટ. હા, એક્યુરેસી નથી. હા, પ્રિસાઇઝ છે. હા, ખબર તો પડી. એકને એક જગ્યાએ જ આવ્યું. અહીંયા ક્યાંક આપી દે. એક્યુરેસી છે કેમ કે ટ્રુ વેલ્યુની નજીક છે, પ્રિસાઇઝ નથી. અને હવે ગોલ્ડ મેડલ એક્યુરેટ છે. હવે તમે નક્કી કરી લેજો આમાંથી તમારો મગજ ક્યાં છે. જોવાનું છે હવે હું નિશાન છે ને ક્યાં ભટકો જો. હું નિશાન છે ને રોજે ક્યાં ભટકો જો. જોતા રહેજો હવે. કોક દી તો હા વાંધો નહીં, નજીક તો આવે છે. હાલો, આ 4 નિશાન છે તમારા, 4 ઓપ્શન છે તમને આપ્યા. સિલેક્ટ કરી લેજો ક્યાં રહેવાનું જ આપણે. હાલો, તો એક્યુરેસી ખબર પડી ગઈ, પ્રિસિઝન ખબર પડી ગઈ. હાલો, મોસ્ટ ટાઈમ બી તો હવે સ્ટાર્ટ થાય. એરર. આ એરર હવે બહુ લાંબુ હાલવાનું છે. આ બહુ લાંબુ હાલશે. તો પહેલાં તો એરરની જે ડેફિનેશન, બધાની ડેફિનેશન જ જોશે. આપણે હમણાં જ શીખા ઇન્ડિકેટેડ વેલ્યુ એટલે કે મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ એને કહેવાય એરર. પણ એ તો માઇનસ એટલે તો ફોર્મ્યુલા બનાવ્યું. ડેફિનેશન શું બને? ડિફરન્સ બિટવીન મેઝર્ડ વેલ્યુ એન્ડ ટ્રુ વેલ્યુ ઇઝ ડિફાઇન્ડ એઝ એરર. નવો MCQ. ડિફરન્સ બિટવીન મેઝર્ડ વેલ્યુ એન્ડ ટ્રુ વેલ્યુ ઇઝ ડિફાઇન્ડ એઝ બ્લેન્ક. તો એમાં આ 4 જ ઓપ્શન હશે. તો હવે સમજાઈ જાય. એમાં એક્યુરેસી નહીં, હવે એરર આવે. બસ લેવાનું. 4 MCQ બની ગયા. મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. તો એક કામ કરીએ, હાલો ને આપણે એરર એ શીખી લઈએ. ચાલો આપણે આમાં જ શીખીએ. ચાલો ને. મેઝર્ડ વેલ્યુ કેટલી છે? 10.1. ટ્રુ વેલ્યુ કેટલી હતી? 10. તો એનો મતલબ શું થયો? આમાં એરર આવી +0.1. હવે અહીંથી ઇમ્પોર્ટન્ટ કમ્પલસરી પહેલાં મેઝર્ડ જ લખવું છે. અને જેને જ્યાં ના સમજાય ત્યાં પૂછતા રહેજો. એવું નહીં કે આ રેકોર્ડિંગ ચાલુ તો પૂછવાનું, એવું નથી. એ છૂટ જ છે જ્યાં ના સમજાય. તો આ એરરને કહેવાય
પોઝિટિવ એરર, પ્લસ આવી ને, તો આ પોઝિટિવ એરર કહેવાય. ઉભા રહ્યો, ઊંધું કરીએ. ટ્રુ વેલ્યુ છે 10, પણ આપણું મીટર માપે છે 9.8 એમ્પિયર. તો 9.8 મેઝર્ડ વેલ્યુ થઈ, 10 ટ્રુ વેલ્યુ થઈ, -0.2 એ નેગેટિવ એરર થઈ. તો એનાથી એક MCQ બની જાય. એટલે બને કેટલું બધું હું તમને કહેતો જ જઈશ, તમે શાંતિથી યાદ રાખો. એક MCQ લખાવી નહીં હકાયો છોકરાઓ, લખો MCQ નંબર 1, ચાલો 4 ઓપ્શન, તો 2 વરો વયા જાય. આખી થિયરી પૂરી કરશી એમાંથી ને એમાંથી થાય. પોઝિટિવ એરર ઇન્ડિકેટ કરે છે કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ વધારે પડતું માપી લે છે ને. 10 હતું, માપ્યું કેટલું 10.1, તો એ પોઝિટિવ એરર કહેવાય. નેગેટિવ એરર ઇન્ડિકેટ કરે છે કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ઓછું માપે છે. જો કેમ કે 9.8 માપ્યું હતું ને, એટલે નેગેટિવ એરર આવી. અને 0 એરર આવે એવું જરૂરી નથી. 10 - 10 તો એ 0 એરર કહેવાય. તો 0 એરર, પોઝિટિવ એરર, નેગેટિવ એરર, 3 ટાઈપની એરર આપણે આ ટાઈપમાં લખવા, કેલ્ક્યુલેશન ઓફ એરરમાં. હાલો, એરર સુધી ખબર પડી. એરરમાંથી 4th ફેક્ટર અહીંયા જ લઈ લઈએ આપણે, જેને કીધું આપણે કરેક્શન. એરર તો આવે જ, હંમેશા આવે, બધાની જિંદગીમાં આવે જ. એરર તો આવે જ, પણ જે કરેક્શન કરી શકે એ ટકી શકે. કરેક્શન એટલે કે સુધારો કરવો બહુ જરૂરી છે. પણ તો હવે સમજી લેજો, એરર અને કરેક્શન બે એકબીજાના ઓપોઝિટ છે. કે જો એરર પોઝિટિવ થાય તો કરેક્શન નેગેટિવ કરવું પડે. એટલે જિંદગીમાં બહુ આગળ વયા ગયા, થોડાક પાછળ આવવું પડે. બહુ વધારે પડતા આગળ વયા ગયા, આ ઉંમરે બહુ આગળ વયા ગયા. નેગેટિવ એરર છે, જિંદગીમાં બહુ પાછળ રહી ગયા અમુક લોકો ગેમને લીધે, તો એની કરેક્શન પોઝિટિવ થવી જોઈએ. તો 0 એરર થાય. તો એરર પોઝિટિવ તો કરેક્શન નેગેટિવ, એરર તો કરેક્શન પોઝિટિવ હોય. એટલે કે આપણે હમણાં જ એક્ઝામ્પલ આપ્યું, આ DD સેટવાળાને પાછું આપી દે. આપણી ઘડિયાળ વર્ષોથી એક એક્ઝામ્પલ સેટ કરે છે. આ એ તો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે ને. વાંચો જોઈ કેટલા વાંચ્યા, નહીં વાંચો જોઈ કેટલા વાગ્યા, વાગો જોઈ કેટલા વાંચ્યા. ઓ, આમાં તો તકલીફ પડી ગઈ. જો વચ્ચે એના લોગના વાંધા જ આજ 6:37, 6:36. ત્યાંથી અલગ દેખાય કાંટો, એના લોગ આમ ત્રાસું દેખાય ને, એટલે સીધેથી માપે એ સાચા. તો ભાઈ એ મેઝર્ડ વેલ્યુ થઈ 6:36. રાખો ને જે થયું, હાલો ને મેઝર્ડ વેલ્યુ. હવે ટ્રુ વેલ્યુ માટે તમારી ઘડિયાળ ના જોવું, એમાં એરર જ હોય. હવે મોબાઈલમાં જોવું પડે. હા, મોબાઈલમાં જોવે તો સાચું. એ ટ્રુ વેલ્યુ કહેવાય. એ કે જે 37 તો આવી ગઈ ને એરર. શું એરર છે આ? પોઝિટિવ એરર છે કે નેગેટિવ? 1 મિનિટની નેગેટિવ એરર છે. અત્યારે 6:37 થયા, આ બતાવે છે 6:36. 1 મિનિટની નેગેટિવ એરર છે. તો હવે ઘડિયાળને ટાઈમે કરવા મારે 1 મિનિટ વારે જો આવડી ગયું તો એ કરેક્શન કર્યું કહેવાય. એટલે ઘડિયાળ ટાઈમે થઈ જાય. હલો, અહીંયા સુધી એટલું ક્લિયર. હલો, 4 ટર્મ થયા આપણા માટે. હલો, કમ્પ્લીટ. એક્યુરેસી એટલે ક્લોઝનેસ ટુ ધી ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુથી કેટલું નજીક છે, આ ટ્રુ વેલ્યુ ઉપર આધારિત છે. અને સિગ્નિફિકન્ટ ડિજિટને રિપીટેબિલિટી હારે કાંઈ લેવા દેવા નથી. પ્રિસિઝનને ટ્રુ વેલ્યુ હારે કાંઈ લેવા દેવા નથી. ડિપેન્ડ્સ ઓન સિગ્નિફિકન્ટ ડિજિટ એન્ડ રિપીટેબિલિટી. એરર એટલે કે બે વચ્ચેનો ડિફરન્સ, મેઝર્ડ વેલ્યુ અને ટ્રુ વેલ્યુ. અને કરેક્શન એના કરતાં ઓપોઝિટ થાય. તો જો આવા કેટલાય ક્વેશ્ચન પૂછી શકાય. નેગેટિવ એરર શું ઇન્ડિકેટ કરે છે? શું ઇન્ડિકેટ કરે છે નેગેટિવ એરર? આપણું ઇન્સ્ટ્રુમેન્ટ થોડુંક ઓછું માપી લે છે. એનો એક ક્વેશ્ચન અલગ રીતે પૂછે, પોઝિટિવ કરેક્શન શું ઇન્ડિકેટ કરે છે? તો પોઝિટિવ એરર શું ઇન્ડિકેટ કરે છે? આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ઓછું જ માપે છે. જો હવે આ ગોટાળો સેટ કરજો. એટલે કરેક્શનથી યાદ રાખવાના જ હતા, એરરથી જ યાદ રાખજો. કરેક્શન એનું ઓપોઝિટ હોય. હાલો, એક્યુરેસી, પ્રિસિઝન, ટર્મ્સ 4 ખબર પડી ને, આટલું નોટ ડાઉન કરી લ્યો. હાલો,
હવે આનું આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. હાલો, એ 4 ટોપિક એટલે કે 4 ડેફિનેશન, 4 ટર્મ્સના નામ શું કહેવાય, કોનું ડેફિનેશન શું હતી, ક્લિયર થઈ ગયું. હવે ન્યૂ ટોપિક, બસ આજનો આપણો છેલ્લો ટોપિક. આટલું જ કરવાનું હો રોજે. પછી જીટીયુ પૂરી થાય એટલી વાર છે. પછી તો 3 કલાક જ ડીડી સેટ હશે. 3 સબ્જેક્ટ ભેગા હશે. મેથ્સ, ફિઝિક્સ, ઇંગ્લિશ, કેમેસ્ટ્રી, હોસ્તો, એવું બધું હશે. કેલ્ક્યુલેશન ઓફ એરર, હાલો એને બહુ વાર અત્યારે આમાં આવો ને. હવે એરર વાતો તો કઈ ગણતરી કઈ રીતે થાય, આ બહુ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. લગભગ 2 ડીડી સેટના પેપરમાં આનો ક્વેશ્ચન હતો. એકનું તો યાદ છે, બીજાનું હજી યાદ નથી, પછી જોશે. આમના પેપર નથી જોવા કોઈ કે હવે એરર કેલ્ક્યુલેટ જ કઈ રીતે થાય. તો એના આટલા સ્ટેપ લખાવા જાવ, ભેગા એક્ઝામ્પલ સેટ કરી દે. હમણાં એક એક્ઝામ્પલ ગણશો, બધું મોઢે તમે જ ગણતા હશો. મારે ખાલી એક જ એક્ઝામ્પલ શીખવાડવું, બીજો તમે જાતે બધું ગણ લેશો. કઈ રીતે જોજો, સાંભળજો. હમણાં જ મેં તમને ક્વેશ્ચન પૂછ્યો કે આપણું મીટર 1 ને 2 ક્યુ એક્યુરેટ છે, તમે આન્સર ના આપી શક્યા. જ્યાં સુધી મેં કીધું કે 10 એમ્પિયર ટ્રુ વેલ્યુ. હા, તો પહેલું સ્ટેપ જ આપણું એ છે કે ગમે એરરનું કેલ્ક્યુલેશન કરવું હોય, આપણા સિવિલ ઇલેક્ટ્રિક મિકેનિકલને તો વધારે કામ લાગે, કેમ કે એને રીડિંગ મેઝરમેન્ટ બહુ લેવાના હોય. બધાએ મેઝરમેન્ટ કરવાનું જોઈએ. સિવિલે મિકેનિકલને ક્વોલિટી કંટ્રોલ કરવાનું હોય છે. QC ઓપરેશન, ઇલેક્ટ્રિકલને રીડિંગ લેવાના હોય છે. તો આ થિયરી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવશે આગળ ત્યારે તમે યાદ કરશો. હલો ભાઈ, ટ્રુ વેલ્યુ રાઈટ ટાઈમ પણ બસ. સૌથી પહેલું આવે છે ટ્રુ વેલ્યુ, ડિનોટેડ બાય A12. હવે કન્ફ્યુઝ ના થતા હો, આ વેક્ટર નથી, આ ફિઝિક્સ છે. 12 ક્યારે ઉપયોગ થાય? જ્યારે કોઈ પણ વેલ્યુની એવરેજ થાય. હવે ટ્રુ વેલ્યુ કઈ એટલે આવું તમે શીખાતા કે તમે પ્રેક્ટિકલ તમે બધા બહુ કર્યા. કોઈ પણ એકનું પ્રેક્ટિકલ કરવું હોય, રીડિંગ લેવું હોય, તો એકવાર રીડિંગ લઈને પ્રેક્ટિકલ પૂરું એવું ના કરવાનું હોય. એકને એક રીડિંગ 5-6 વાર લેવાનું હોય. હા, એ થિયરી શીખવાડે કે એકને એક રીડિંગ 5 વાર લ્યો, પછી એની એવરેજ લેવાની હોય, તો ટ્રુ વેલ્યુ આવે. હા, એ જ છે. એટલે ટ્રુ વેલ્યુ A12નું ફોર્મ્યુલા થઈ ગયું સિગ્મા એટલે કે સમેશન, સરવાળો કરો, સમેશન ઓફ AI. ઘણા બધા નંબરનો સમેશન AI અડધા તો ફાકા જ મારે છે એડવર્ટાઇઝમાં. ગમે એ હોય એમાં AI નાખી દીધું. હા, તો અત્યારે ટ્રેન્ડ છે AI. ઓલું તો કે AI ટ્રેડિંગ, AI કોણ જાવ, આ જ ભણવામાં AI વાપરો. હા, હમણાં કાલે નવું હતું AI પાણીપુરી. તમારા મગજ અનુસાર ઓટોમેટિક અંદર સ્વાદ ફેરવી દે. જે ફ્લેવર જોતો એ બોલવાનો, અંદર ઓટોમેટિક આવે. AI પાણીપુરી. હા, એવું આવશે હવે. તમે આ સાચું AI શીખવા તું આડા પાટે ના ચડે. આમાં તો ખાસ નહીં, ડીડી સેટમાં નહીં. સિગ્મા AI એટલે કે n નંબરનો સમેશન ડિવાઇડેડ બાય n. એટલે બધા રીડિંગનો પ્લસ કરો, ડિવાઇડેડ બાય જેટલા નંબર ટોટલ કરો. આવું તો આપણે મેથ્સમાં શીખાતા, મીન મીડિયનમાં. તો આ મીન જ છે. હલો, પણ ઝડપથી એક કામ કરીએ કે એક્ઝામ્પલ તમને સેટ કરતા જાય. કે અહીંયા જ એક એક્ઝામ્પલ આપી દઉં કે ધારો કે આપણે કોઈ પણ એક પ્રેક્ટિકલ કર્યું, હમણાં કર્યું એ જ કર્યું. હાલો, રીડિંગ્સ R એટલે મેં તમને એક મીટર આપી દીધું, કરો પ્રેક્ટિકલ, કરંટ ગોતીને તમે મને આન્સર આપો. તો તમે મને 5 આન્સર આપી દીધા. 10.4, 10.3, 10.1, 10.2, 10.5. હાલો, આપણો એક્ઝામ્પલ છે. તમે આવા મને આન્સર આપી દીધા, તો મારે સાચો આન્સર શું સમજવું? આને શું કરવું પડશે? એવરેજ કરવું પડે. એને કહેવાય ટ્રુ વેલ્યુ. આ ટ્રુ વેલ્યુ નથી 5 આન્સર આપ્યા. એટલે ચાલો એક કામ કરીએ, પ્લસ કરતા જાય. હાલો, કાલથી બધા કેલ્સી લઈને આવો, ગણતરી બહુ આવશે. 10.4, 10.3, 10.1, 10.2, 10.5. કેટલા રીડિંગ હતા? 5 રીડિંગ. તો ડિવાઇડેડ બાય 5 આવે.
3 હોય તો 3 આવે, 6 હોય તો 6 આવે. 51.5 ડિવાઇડેડ બાય 5, તો આન્સર આવ્યો 10.3. હાલો ભાઈ, 10.3 એમ્પિયર. આ ધારો કે કરંટ હોય તો એમ વોલ્ટેજ એ હોય ગમે હોય, અહીંયા રીડિંગ ગમે એ આપી શકે, એમાં મૂંઝાઈ ના જતા કે તમે તો એમ્પિયર વાળો શીખવાડો, આ તો વોલ્ટેજ વાળો પૂછો. હવે ના આવડે, આપણે આ ડેટાથી કામ છે, યુનિટ જે હોય. તો તમે આટલા આન્સર આપ્યા. મારે ટ્રુ વેલ્યુ હું સમજવાની આવી? 10.3 ટ્રુ વેલ્યુ છે. આ બહુ સારો ટોપિક, સરખી રીતે શીખી લ્યો તો એ શીખવાડી દઈશ. હાલો, તો તમે મને આન્સર આપી દીધા 5. મેં જાતે એવરેજ કાઢી લીધી એટલે મને આન્સર ખબર પડી ગઈ 10.3. બીજું ટાસ્ક આપ્યું તમને, તો હવે આ રીડિંગ તમે લઈ આવ્યા એમાં કેટલી એરર છે એને કહેવાય એબ્સોલ્યુટ એરર. હા, એબ્સોલ્યુટ એરર. એરર ડિનોટેડ બાય ડેલ્ટા. ડેલ્ટાથી ડિફાઇન થાય, ડેલ્ટાથી. અરે આપણે હમણાં લખ્યું ને એ જ, હમણાં તો ડેફિનેશન લખી, મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ, એટલે ખાલી ડેલ્ટા નહીં હો, ડેલ્ટા એ એન, ડેલ્ટા એ એન, એન નંબર ઓફ રીડિંગ આવે. હમણાં લખ્યું એ જ, મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. તમે 5 રીડિંગ લીધા તો 5માં એરર છે ને. ઇન્ડિવિજ્યુઅલ એક એક રીડિંગમાં આવતી એરર એને કહેવાય એબ્સોલ્યુટ એરર, એક એક રીડિંગમાં. તો આપણે 5માં એરર ગોતવી પડશે. એટલે હું લખીશ ડેલ્ટા એ એન કાઢીને 1, ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3, A4, A5. 5 રીડિંગ હતા તો મારે 5 એરર આવી. મેથડ વેલ્યુ A1, A2, A3 એમ 3, 4, 5 રીડિંગ હતા અને બધામાંથી માઇનસ કોને કરી દેવાનું? ટ્રુ વેલ્યુને, એટલે કે A12 ને માઇનસ કરી દેવાનું. તો આપણી પાસે એબ્સોલ્યુટ એરર આવી ગયા. હમણાં પૂરું થાય એટલે મસ્ત મજાનું બધી ખબર પડી જાય. હાલો, પેલું રીડિંગ શું હતું? 10.4. જેમ જ્યાં સમજાય ત્યારે ને ત્યારે પૂછજો, પછી અધવચ્ચે ને. 10.4 માઇનસ ટ્રુ વેલ્યુ કેટલી છે? 10.3. ઉભા રે, પહેલાં રીડિંગ જ લખી લો. 10.1, 10.2, 10.5 બધામાંથી માઇનસ કરી દઈએ 10.3. તો હવે જે આન્સર આવ્યો એ કહેવાય એબ્સોલ્યુટ એરર. હાલો આન્સર બોલો. પ્લસ 0.1 પોઝિટિવ એરર. વારે વાહ, આ એ સૌથી જોરદાર 0 એરર. ઝીરો એરર આવી ગઈ, પોઝિટિવ એરર આવી ગઈ, નેગેટિવ, બધું એક 5 બતાવી દીધું આપણે. તો 5માં એરર આવી ગઈ. પણ તોય હવે તકલીફ. મેં તમને એમ કીધું તમે રીડિંગ આપો, તમે ઢગલો કરી દીધો અલિયો, એટલે મારે એવરેજ કરવી પડી. હવે મેં તમને કીધું તો રીડિંગમાં કેટલી એરર આપી, પાછો ઢગલો કરી દીધો અલિયો 5 એરર. મારે એરર હું સમજવી હાવ સાચે. એટલે હવે ત્રીજું સ્ટેપ આવે છે મીન એબ્સોલ્યુટ એરર. એટલે બની મીન એબ્સોલ્યુટ એરર. તો હવે શું કરવાનું? આની એવરેજ કરવાની. તમને કીધું રીડિંગ આપો, તમે 5 આપી દીધા, એટલે મારે એવરેજ કરવી પડી. એટલે રીડિંગ સમજાનું 10.3 એમ્પિયર. પછી 10.3 એમ્પિયરમાં કાંઈક તો એરર હશે જ માપવામાં. તો એ કેટલી એરર છે? તોય તમે 5 આન્સર આપી દીધા. એટલે મારે હવે શું કરવું પડશે? 5ની એવરેજ કાઢવી પડશે. એટલે લખ્યું મીન એબ્સોલ્યુટ એરર. એને શેનાથી દર્શાવાય? એને દર્શાવાય જે ડેલ્ટા A12થી. ખાલી 12 કરો એટલે ખબર પડી જ જાય કે એવરેજ થતી હશે. જો અહીંયા એવરેજ થઈ, અહીંયા એવરેજ નથી થતી, એટલે 12 કાંઈ નહીં. અહીંયા પાછી એવરેજ થાય છે એટલે ડેલ્ટા A12 આવા નિયમ છે. એસઆઈ સિસ્ટમ પ્રમાણે ભણાવવું હું તમને. એનો મતલબ કે ઓસ્ટ્રેલિયાવાળાએ આને ડેલ્ટા A12 જ લખશે. હા, અમેરિકાવાળાએ આ મીન એબ્સોલ્યુટ ડેલ્ટા A12 જ લખવું પડે. આખી દુનિયાના બધાય આ જ શીખે છે. અને ઇન્ડિકેટેડ મેઝર ટ્રુ વેલ્યુ આમ જ લખવું પડે બધાય. ખાલી આવું ગુજરાતી નહીં લખતા હોય, એનું કંઈક લખતા હશે. હા, તમે ભલે એમ થાય તમે તો ઇન્ડિયાના ગુજરાતના જામનગરમાં ખૂણામાં બેઠા હો, પણ તોય તમે ગમે ત્યાં વહી જાઓ, આ ફોર્મ્યુલા એ જ શીખો છો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના. આ બધા આ જ શીખે છે. પછી શું કરે એ જોવું પડે. હવે હાલો, તો મીન એબ્સોલ્યુટ એરર શું કરવાનું? આ જે આન્સર આવ્યો કાઢ્યો એવરેજ, બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 5.
બોલો હાલો આન્સર કરો બધાનો ટોટલ 0 0 થોડો આવે. જો હું આમ કહું છો સાંભળો, ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 ડેલ્ટા A4 5 5 આવ્યા ને. આવું કરવાનું કીધું, એ જ કર્યું તમે. મને તો ખબર જ હતી 0 જ આવે, કેમ કે જે પ્લસ હોય એટલું જ માઇનસ હોય. હવે થોડોક ફેરફાર એડ કરાવું જો સાચું ફોર્મ્યુલા આમ હોય એટલે તમારી પાસે ગણાવડાવ્યું એટલે તમને યાદ રહી જાય. શું કરવું પડે? મોડ કરવું પડે, નહીં તો 0 જ આવે. તમે ટ્રુમાંથી એકને માઇનસ કર્યો ને એક તો એવરેજ લીધી, પછી એને પ્લસ માઇનસ કર્યા તો આનો ટોટલ તો હંમેશા 0 જ થાય. એક જેટલું પ્લસમાં હશે બીજું એટલું માઇનસમાં હશે જ અહીંયા ક્યાંક, એટલે એમ એરર ના ગોતી શકાય. એટલે શું કરવું પડે? મોડ. હવે મોડનો મતલબ શું? અહીંયા પ્લસ હોય કે માઇનસ હોય, આપણે તો પ્લસ જ લઈને પ્લસ કરવો પડે, સરવાળો કરવો પડે. હલો હવે પ્લસ કરો બધાયનું, પ્લસ 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 જ કરજો. આ માઇનસ હોય તોય 0.6 આન્સર આવ્યો કહેવાય આનો ટોટલ ડિવાઇડેડ બાય 5. તો ડેલ્ટા A12 નો આન્સર આવ્યો 0.12. જો એરર આટલી આવી કહેવાય. હલો હવે ખબર પડી. તો હવે જો કોઈ તમને પ્રેક્ટિકલ આ તે આન્સર પૂછે તો તમારે આટલું બધી ગણતરી કરીને આન્સર આપવાનો થાય વ્યવહારે હરખો. કોઈ પણ ક્વોન્ટિટીને આવી રીતે લખાય A12 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A12 આમ લખાય. એટલે કે તમારા આન્સર આવો જોઈએ કે તમારે જાતે જ 5 પ્રેક્ટિકલ કરી લેવાના, એની એવરેજ કાઢ લેવાની, એકની એરર ગોતી લેવાની, એની એવરેજ કાઢીને છેલ્લો આન્સર આવો દેવો જોઈએ કે આન્સર આવ્યો છે પ્રેક્ટિકલનો 10.3 પ્લસ ઓર માઇનસ 0.12 એમ્પિયર. એનો મતલબ કે આપણે પ્રેક્ટિકલ કર્યો આન્સર 10.3 છે, પણ એમાં પ્લસ ઓર માઇનસ મેક્સિમમમાં મેક્સિમમ આટલી એરર હોઈ શકે છે. આનાથી વધારે તો નહીં જ હોય. આ મેક્સિમમ એરર આવી ગઈ. આ રીડિંગમાં આનાથી વધારે એરર નહીં જ હોય. જેમ કે આ બધાને આવી ગયું, આપણો રજિસ્ટન્સ હોય તો એ એમ જ બતાવતા કે 500 ઓહમ પ્લસ ઓર માઇનસ 2 ઓહમ, કેમ કે એમાંય એરર તો હોય જ 5-10%. બધામાં રીડિંગ આવી રીતે જ બતાવાય. હલો આ ક્લિયર થઈ ગયું? તો હલો એટલું કમ્પ્લીટ. ફરીથી પેલું ટ્રુ વેલ્યુ કઈ રીતે દર્શાવાય A12 થી. હલો લખજે, પછી મૂકી દે ને ભાઈ, લખવા માટે ટાઈમ છે. A12 એટલે કે બધાનો પ્લસ ડિવાઈડ બાય n. બીજું એબ્સોલ્યુટ એરર, એક એરરને એકમાંથી ટ્રુ વેલ્યુ માઇનસ કરી દીધી. એબ્સોલ્યુટ એરર પછી મીન એબ્સોલ્યુટ એરર. હજી પૂરું નહોતા તો કાંઈ. આજ તો એરર મેં કીધું જ ખરી, હવે લાંબુ આવશે. હવે આવે છે રિલેટિવ એરર, સગાવ સંબંધીની. હો પણ ગુજરાતીમાં ચાઇન લખાવજો. આ નિરપેક્ષ ને સાપેક્ષ, એબ્સોલ્યુટ એરર અને રિલેટિવ એરર. એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર, બે એરર જ છે. પણ હવે બેનો ફેર આ કોઈ દી કોઈ સમજી જ ન થઈ કા. આ વર્ડનો મતલબ એ ન સમજી, હું સમજાવું. એક એબ્સોલ્યુટ અને રિલેટિવ. એબ્સોલ્યુટ એટલે કે પર્સનલી એકની જ વાત થાય, અને રિલેટિવ એટલે કે એકબીજાનું કમ્પેરિઝન થાય છે. રિલેટિવ સગા સંબંધી, કે આના બાબાને આટલા માર્ક આવ્યા તને કાં ના આવ્યા. આ રિલેટિવ. સગા મોટા ભાઈ બહેન, એ તો જો બિચારા આટલું ભણી ગયા, 9 SPA લઈ આવ્યા, તને કાં ના આવ્યા. એવું થતું રહીએ તમારી યારે, મને ખબર છે. એ રિલેટિવ એરર. ખબર પડી ને? તો કોક હારે કમ્પેર કરી, એ રિલેટિવ કહેવાય. એટલે કે એક એક્ઝામ્પલ આપી દઉં કે ધારો કે એકનું જ એક્ઝામ્પલ, ધારો આ છોકરો હોશિયાર છે, ધારો કે કીધું મેં પહેલાં, આ છોકરો ધારો કે હોશિયાર છે, બસ તો વાત પૂરી. હવે ગામમાં જે હોય આ છોકરો હોશિયાર, બસ વાત પૂરી. તો એ મેં વાત કરી કઈ ગઈ? એ એબ્સોલ્યુટ વાત કરી. પણ હવે હું આજુબાજુવાળા આખા ગામ હારે સરખાવા જાઉં છું બિચારાને. એવું કોઈ દી કરવું જોઈએ ને, બધા સરખા ના હોય. હવે હું એમ કહું કે આ હોશિયાર તો હતો જ, પણ હવે આની યારે કમ્પેર કરવા ગયો તો એમ મેં કીધું આ છોકરો હવે આના કરતાં ઓછો હોશિયાર છે. ઠોઠડો શબ્દ તો વાપરી ના શકાય આપણે,
એટલે આના કરતાં ઓછો હોશિયાર છે. ધારો કે જો એક્ઝામ્પલ અને એવું એસપીઆઈ કેટલા તમારે? 7.35. તમારે 7.3. હાલો ભાઈ જરાક હાઈસ હાલો, મારો એક્ઝામ્પલ સાચું તો પડ્યું છે ને. તો જો હમણાં એ હોશિયાર હતો, પણ જેવો આ બાજુમાં આવ્યો તો આના કરતાં ઓછો હોશિયાર, આના કરતાં વધારે હોશિયાર, એની બાજુમાં આવી ગયો. તારે કેટલા એસપીઆઈ? 8.62. તો હવે આ થઈ ગયો ને, આના કરતાં આ હોશિયાર, એની બાજુમાં પાછળ આ આવી ગયો. તારે કેટલા? 9.44. તો આ પડી ગયો ને પાછળ. એમ તો ક્યાંય હાલતું જ જાય. એટલે એવું કમ્પેરિઝન નહીં કરવાનું. બધામાં બધા અલગ અલગ જ છે. જે આ કામ કરી શકે એ આ ના કરી શકે, આ કરી શકે એ આ ના કરી શકે. બધામાં અલગ અલગ વસ્તુ મૂકી. આ બાપાને ઉડાડી શકે, આ ના ઉડાડી કર્યું હતું ને. એટલે અલગ અલગ બધું મૂક્યું છે બધાએ. જલ્દી આમાં. એટલે એમ કમ્પેરિઝન ના કરવું, પોતપોતાની રીતે પણ મહેનત ફૂલ કરતી રહેવી. પછી જ્યારે એબ્સોલ્યુટ એકલાની વાત આવે તો એમ કહી જાય કે એકલાની વાત હાલતી હતી એમાં ઠોઠડો જ કીધો, આ એકલો જ ઠોઠડો જ છે પહેલેથી, તો એ ના હાલે. એ એક કરી ધ્યાન રાખજે. કમ્પેર નથી કરવું આપણે, ગામ સરખા રહેજો. હાલો પણ તો રિલેટિવ એરર કઈ રીતે બતાવાય? આ લખ્યું મેં એમ કે પ્રેક્ટિસ કરે. આ ડેલ્ટા છે, ડેલ્ટા. વળી કે આ કેમ ડેલ્ટા? તમે આને ડેલ્ટા કહેતા હતા. કેપિટલ ડેલ્ટા, સ્મોલ ડેલ્ટા. આમાં પેલી બીજી ABCD છે. કેપિટલ A, સ્મોલ A, કેપિટલ ડેલ્ટા, સ્મોલ ડેલ્ટા. હા, ડેલ્ટા ડિફરન્સ માટે હંમેશા ઉપયોગ થાય. આમાં કેપિટલ સ્મોલ છે જ, એટલે આને ડિફાઇન કરશી આપણે ડેલ્ટા A થી. રીડિંગને A કહી દીધું ને. તો રિલેટિવ એરર કઈ રીતે નક્કી થાય? આ બેનું ડિવિઝન કરવાથી. તો હું તમને એમ કીધું મેં ખાલી 0.12 એરર વધારે છે કે ઓછી છે એ કહી ના શકાય. તમને ખબર પડી ગયો કે કેવડા રીડિંગમાં 0.12ની એરર છે, 10.3માં 0.12ની છે, કે 100 એમ્પિયર માપી એમાં 0.12ની છે. તો બે હવે જોયું તમે, એને કહેવાય રિલેટિવ. 10.3માં 0.12ની એરર ને છે, 100 જેટલું માપ્યું એમાંય ખાલી 0.12ની એરર. તો ખબર પડી ગઈ ને, આમાં એરરનું પ્રમાણ ઓછું છે, આમાં વધારે. 10માં આટલી એરર, જ્યારે આ તો 100માં. એટલે એ બેને કમ્પેર કરવા પડે, એટલે એવું રિલેટિવ એરર. એટલે એ બેનું ડિવિઝન કરી દીધું. ડેલ્ટા A12 ડિવાઇડેડ બાય A12, અને રિલેટિવ એરર કહેવાય. ચાલો તો ડેલ્ટા A12 0.12 ડિવાઇડેડ બાય 10.3. એટલે આ એમ કહે છે કે 10.3ના પ્રમાણમાં આટલી એરર આવી, એ રિલેટિવ એરર કહેવાય. એટલે સરખાયું હોય ને ટ્રુ વેલ્યુ આરે. આ ક્વેશ્ચન DD સેટના પેપરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. હમણાં પછી જોશીએ આપણે. તમે એમ કહો આટલું બધું, મેં તો જો કેટલું બધું ભરી દીધું. MCQમાં આટલું બધું પણ જોજો, હવે પેપરમાં છે બધું. કેમ પૂછાય પછી જોઈએ. તમે ખાલી અત્યારે શીખે રાખો, ક્વેશ્ચન કેમ પૂછવાય મારે જોવું. હાલો આન્સર આવ્યો 0.0. બસ હાલો આટલો આન્સર આવ્યો. પણ આટલા બધા આન્સરનું કામ નથી. હાલો આપણો કાલનો ટોપિક આવ્યો રાઉન્ડ ઓફ. જો હવે અહીંયા તમે જ્યારે એવરેજ કરવા જાશો ને ત્યારે કદાચ આવું 10.3333 આવું આવી શકે છે. તો આપણે આન્સર શું લખો? જે ક્વેશ્ચનમાં હોય એટલા ડિજિટમાં આપણો આન્સર હોવો જોઈએ. આમાં કેટલા સિગ્નિફિકન્ટ ડિજિટ છે? 3. તો આન્સર એ આપણો 3માં જ હોવો જોઈએ, કેમ કે આપણી પાસે મીટર જ 3 ડિજિટ વાળું હતું. તો આવું તમે વાંચ્યું જ કેમ? ખબર પડી ગઈ ને. એટલે અહીંયા જે હોય અહીંયા કદાચ એવું આવે તો આના પ્રમાણે એના ડિજિટ અહીંયા ગોઠવી દેવા, રાઉન્ડ ઓફના નિયમ કરીને. કદાચ અહીંયા 6 હોત તો 6 કાઢી નાખ્યો હોત, તો પછી આગળ મેં 4 કરી દીધો હોત. પણ ડિજિટ તો 3 જ લખીશું, સિગ્નિફિકન્ટ ડિજિટ. પછી વાત કે અહીંયા કેટલા લખવા? અહીંયા મને 3 ડિજિટ ગમે એમ જોઈ છે. બોલો કાલના નિયમ એપ્લાય નથી કરવા, 3 ડિજિટ જોઈએ છે. અત્યારે કેટલા આવ્યા? 4 આવ્યા છે. તો રાઉન્ડ ઓફ કરવું પડશે ને, તો 5 મારે કાઢવો પડશે. 0.117 લખાય? એક્ઝેક્ટ 5 કાઢ્યું તો ઓલું એકી બેકી ઓડ ઇવન જોવું પડે.
ઓડ એડ ઓડ હોય તો એડ કરવાનું. આ તો ઇવન છે 6, એડ નહીં કરવાનું તો 6 એમને રાખી દે. હાલો વાંચા વગર યાદ તો રહીએ જ, વાંધો નથી. હાલો તો આન્સર આવી ગયો. અને મેં હું કામ 3 ડિજિટ કીધા એ છેલ્લામાં ખબર પડશે. છેલ્લું સ્ટેપ 5મું. હવે છેલ્લું સ્ટેપ દેખાય ને આમાં? હા તો વાંધો નહીં. છેલ્લું 5મું સ્ટેપ છે પર્સન્ટેજ એરર. છેલ્લે તો ગામ ઈ જ જોવે કેટલા ટકા આવ્યા, કેટલા ટકા આવ્યા. હાલો ભાઈ, હા તો એમ જ છે ને પર્સન્ટેજ એરર. તો આ જે આન્સર આવ્યો છે ડેલ્ટા એ, એને 100 થી મલ્ટીપ્લાય પર્સન્ટેજ વાળા એક્ઝામ્પલ કર્યા જ છે આપણે. કીધું જ છે ટકા કરતાં તો આવડે જ, ઇન્ટુ 100 કરવાનું હોય. તો છેલ્લે કેટલા ટકા આવ્યા? 100 થી મલ્ટીપ્લાય 2 પોઈન્ટ ખસી જાય. જોયું? એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ રહીએ. એટલે મેં કીધું ત્યાં 3 રાખજો તો પર્સન્ટેજમાં આન્સર કંઈક વ્યવસ્થિત આવે. એટલે આન્સર આવ્યો 1.16% આન્સર આવ્યો કહેવાય. તો આ જે પ્રેક્ટિકલ કર્યું એમાં આટલા ટકાની એરર છે. 5 સ્ટેપ થયા. બહુ મોસ્ટ આઈપી સ્ટેપ હતા કેલ્ક્યુલેશન. બસ આજ આપણો ટોપિક એટલો જ હતો. પણ ઉભા રહ્યો, હજી આવો ને આવો એક તમે ગણશો તો જ સાબિત થાય ને. ફરીથી એકવાર હાલો, સૌથી પહેલું ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુ ફરીથી ઝડપથી. ટ્રુ વેલ્યુ એટલે કે એ બાર બધાનો પ્લસ ડિવાઇડેડ બાય n. ટ્રુ વેલ્યુ પછી એબ્સોલ્યુટ એરર, એક રીડિંગમાં આવતી એરર બધામાંથી ટ્રુ વેલ્યુ માઇનસ કરી દીધી. એટલે એને કીધું ડેલ્ટા એ n. હવે બધાની એવરેજ કરી એટલે લખ્યું મીન એબ્સોલ્યુટ એરર. મીન એટલે એવરેજ કાઢવી પડે, જેને દર્શાવ્યું આપણે ડેલ્ટા એ બારથી. તો કોઈ પણ ક્વોન્ટિટીને એમ જ લખાય એ બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર. આન્સર આવી ગયો. હવે બીજી 2 એરર. હવે રિલેટિવ કે 0.12 કીધી એ વધારે કહેવાય કે ઓછા પ્રમાણમાં કહેવાય, એ તો ટ્રુ વેલ્યુ ઉપર આધારિત છે. એટલે એની હારે કમ્પેર કરી ડેલ્ટા એ બાર ડિવાઇડેડ બાય એ બાર અને ઇન્ટુ 100 કરો તો પર્સન્ટેજ એરર લ્યો. હાલો છેલ્લું લખી લ્યો. ચાલો બધું જ. અને ત્યાં હું તમને અહીંયા એક હોમવર્ક આપી દઉં. નહીં, હોમવર્ક તો આપણે મનાય છે ડીડી સેટમાં. હજી ઘરે તો તમે 5મું સેમનું કેટલું વાંચવાનું. ચાલો ઓકે. હલો ભાઈ, સેમ ટુ સેમ એક્ઝેક્ટ કોપી પેસ્ટ. જો અહીંયા તમને જે રીડિંગ આપ્યા હતા એ જ ક્વેશ્ચન અહીંયા છે. પટ્ટું લખાઈ જાય એટલે આનો મને આન્સર આપી દઈએ. જો આનો આન્સર પરફેક્ટ આવડી ગયો એટલે આખો ટોપિક આવડી ગયો. અહીંયા જો 5 રીડિંગ આપ્યા છે, ક્વેશ્ચન એ આપ્યો છે શું ફાઇન્ડ કરવાનું છે. રિલેટિવ એરર ને પર્સન્ટેજ એરર પૂછ્યું છે. એ હમણાં આન્સર કોઈ ના બોલે, બધા જાતે ગણે. હું કહું એ જ આન્સર દેશે. ચાલો આટલા રીડિંગ આપ્યા છે. બસ આજ માટે બસ આટલું ઇનફ છે. કાલે બીજો ટોપિક એરર નો જ કરશી, એમાં આ પાછું આટલું આવડતું હોવું જોઈએ. ઓકે ચાલો.